तुम आगे बढ़ो। વૈયોદા ને તારું કોઈ નામ ન લે કોઈ નું મંચ પરના આગળ હોય વોઇસ નો પગ નવરા બેઠા એમ પકડે મૂકી દે થેન્ક યુ. મંચ પરના સૌ સન્માનનીય સાથીઓ, સમગ્ર મંચ ઇન્ડિયા અલાયન્સનો સન્માનનીય છે. સૌ સાથીઓ સાથે હજી પરિચય પણ નવો એટલે બધાના નામ ના લઈ શકું તો જરા માફ કરજો. આપ સૌની આગોતરી માફી માંગુ છું. મારા સાથી ધારાસભ્ય મંચ ઉપર બિરાજમાન આપ પાર્ટીના મારા સાથી ધીરજભાઈ, આપ પાર્ટીના સૌ જ સાથીઓ, માનનીય પ્રવીણભાઈ મુછાડિયા, મારી સાથે ગુજરાતની વિધાનસભાનું મંચ સંભાળતા હતા, માનનીય વિક્રમભાઈ જે મને બોલાવીને નહીં પણ તાણીને અહીંયા ખેંચીને અહીંયા લાયા છે એવા વિક્રમભાઈ, અને જમના પહેલા સત્તામાં જેનો ગુલાલ ઉડવાનો છે એવા મારા ભાઈ જેપી મારવિયા. આપ તમામ બહેનો, માતાઓ, યુવાન દોસ્તો અને વડીલો, મંચ પર સાથી પાલ આંબલિયા બેઠા છે એટલે ખેડૂતની વાતથી મારી વાતની શરૂઆત કરું. સાથીઓ, આ લોકસભાની ચૂંટણીમાં હું પ્રમાણિકતાપૂર્વક કહું છું કે છેલ્લા 10 વર્ષનું આરએસએસ ભાજપ, આ બાજુથી દોસ્ત બહુ અવાજ કરો છો, મંચની આજુબાજુના મિત્રો એકદમ મોબાઈલની જેમ પોતાના સાયલેન્ટ મોડમાં મૂકી દે. આ છેલ્લા 10 વર્ષનું આરએસએસનું, ભાજપનું, નરેન્દ્ર મોદીનું શાસન જોઈએ તો એટલા બધા એમના અપરાધ છે, એટલું ભયંકર ખરાબ એમણે શાસન કર્યું છે કે વિપક્ષના કોઈ માણસે ભાષણ જ કરવાની જરૂર ના રહેવી જોઈએ એવો એમણે દાટ વાળ્યો છે. તમારો આ જમણો હાથ તમારા હૃદય ઉપર મૂકી પોતાની જાતને ખાલી એટલું આપણે પૂછીએ કે દિલ્હીની સડકો પર જેના ખૂન અને પસીનાથી પેદા થયેલો બાજરો આપણે બધા જ ખાઈએ છીએ, એવા 750 અન્નદાતાઓના બલિદાન બાદ પણ જેના પેટનું પાણી ના લ્યું એને પ્રધાનમંત્રી તો ઠીક, હું એને માણસ પણ કહેવા તૈયાર નથી. 750 ખેડૂતો જે રાત દિવસ કાળી મજૂરી કરી એ તમારા અને મારા માટે અન્ન પેદા કરતા હોય, અને 750 ખેડૂતોએ ધીમે ધીમે એક પછી એક કાળા કાયદાઓની વિરુદ્ધમાં લડતા, જૂજતા, મથતા, સંઘર્ષ કરતા બલિદાન આપવા પડે, 750 ખેડૂતોની શહાદત થાય અને છતાં આરએસએસ, ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીના પેટનું પાણી ના હાલતું હોય તો હે મારી જામનગરની ક્રાંતિકારી ધરતી, તમારે એને જડબાતોડ જવાબ આપી એનું છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવું પડે. આ જામનગરની ધરતીને પ્રણામ, વંદન અને સલામ કરું છું. અહીં 80-85% ખેડૂતો છે, ત્યારે કહેવા માંગુ છું કે સભાના માધ્યમથી તમારા બૂથ સુધી આ વાત લઈ જજો કે 750 ખેડૂતોની તો હત્યા કરી, મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતોની છાતી પર ગોળી તો મારી, પણ આ દુનિયાની પહેલી સરકાર છે ભાજપની જેણે આંદોલન કરનારા ખેડૂતોને ખાલિસ્તાની, નક્સલવાદી અને આતંકવાદી કહ્યા હોય. આ વાત પણ તમારે યાદ રાખવાની છે. હત્તો એ કે આટલા મોટા બલિદાન ખેડૂતોના, છાતી પર ખેડૂતોને ગોળીઓ મારી, એમને નક્સલવાદી કયા, ખાલિસ્તાની કયા, આતંકવાદી કયા, આટલું ઓછું હતું એમ બેશરમી પૂર્વક ઉત્તર પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના મંત્રી અજય ટેની એના દીકરાએ આંદોલન કરી રહેલા ખેડૂતોની છાતી પર ગાડી ચલાવી, ચકદી નાખીને એમને 4 ખેડૂતોના ખૂન કરી નાખ્યા.
આ સરકારે શરમથી ડૂબી મરવું જોઈએ. અને ખેડૂતોના ખૂન કરનારી આ સરકારને એક વોટ પણ જામનગરની ધરતીમાંથી મળે તેનો મતલબ એમ કે આપણે શહીદ આઝમ ભગતસિંહના બલિદાનનું અપમાન કરી રહ્યા છીએ. એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા પછી મુકદ્દમાની કાર્યવાહી દરમિયાન અંગ્રેજ જજ મહોદયે શહીદ આઝમ ભગતસિંહને પૂછ્યું कि क्रांति क्या है. ત્યારે ભગતસિંહે કહેલું कि क्रांति से हमारा मतलब है मजदूरों और किसानों के हाथ में सत्ता. અને નરેન્દ્રભાઈ ને પૂછો કે वो क्या क्रांति क्या है, तो अडानी और अंबानी की जेब में सत्ता. અમે જામનગર વાળાને તો મારા કરતા વધારે ખબર હશે. દુનિયાના રૂપિયા ઠાલવી દો, એક તરફ કંપનીનો ઉમેદવાર અને બીજી બાજુ જામનગરની જનતાનો ઉમેદવાર. આ જનતા એ પોતાની કાળી મજૂરીનો પૈસો ફાળો કરીને આપશે અને રંગે ચંગે મારા ભાઈ જેપી મારવિયા એ દિલ્હીની પાર્લામેન્ટમાં ખેડૂતોના સવાલ ઉપર બોલતા હશે. અમારા શબ્દો યાદ રાખજો. આ વખતે જામનગરમાં ભારતીય જનતા પાર્ટી માટે પૂનમ નહીં, કાળી અમાસ છે. કાળી અમાસ. બેરોજગારી એની ચરમસીમા ઉપર. છાતી ફૂલાઈ ફૂલાઈને મોદી સાહેબ કહેતા હતા 2 કરોડ રોજગાર આપીશ. આજે 10 વર્ષ થયા નરેન્દ્ર મોદી નામના ફ્લોપ્સોને. આ 10 વર્ષ દરમિયાન 20 કરોડ રોજગાર તો ના આપ્યા. જીએસટી, નોટબંધી અને કોરોનામાં જે પ્રમાણે કબાડો કર્યો એના કારણે ભારતના 6 કરોડ લોકોના રોજગાર છીનવાઈ ગયા. 6 કરોડના. અને બીજી બાજુ તમને ઇન્ડિયા અલાયન્સ, કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી તમને ગેરંટી અને વચન આપે છે. જેના પરિવારના લોકોએ માતૃભૂમિ માટે બલિદાન આપ્યું એ રાહુલ ગાંધી તમને વચન આપે છે કે ઇન્ડિયા અલાયન્સની સરકાર બનશે અને 5 વર્ષની અંદર ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી કરી 30 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે. 30 લાખ યુવાનોને. આજુ રસ્તામાં આવતા અઝીમભાઈ અને બધા સાથીઓ સાથે ચર્ચા કરતો હતો કે વિક્રમભાઈ કેવી કલ્પના આપણે કરીએ, કોંગ્રેસ ભાજપ બધા એકબીજાની સામે બોલવાના, ચૂંટણી છે, પણ બહુ તટસ્થ રીતે ભારતીય નાગરિક તરીકે હું વિચારતો હતો કે કોઈ મા બાપ વગરની આશા વર્કર બેન, જેના કોઈ સગા ભાઈ કે બેન નહોતા, અને એવી દીકરી પરણીને પિયરમાં આવી હોય અને જો વિધવા બને, પાર્કિંગમાં ગાડી ગમે ત્યાં અને આશા વર્કર બેન હોય અંદર જ લઈ લે, જેના પિયરમાં મા બાપ નથી, જેનો હસબન્ડ ગુજરી ગયો, અને આશા વર્કર બેન તરીકે બેન કામ કરતા હોય, 500 રૂપિયાના સાવ મામૂલી તુચ્છ અપમાનજનક ઇન્સેન્ટિવ અને વેતનની અંદર આ આશા વર્કર બેનનું પરિવાર કઈ રીતે ચલાવે. આજની તારીખે નરેન્દ્ર મોદી અને એમની અર્થનીતિના કારણે એક એવા ભારતનું નિર્માણ થયું છે કે ભારતના 70 થી 80 કરોડ લોકો એ સવારે બ્રેકફાસ્ટમાં, નાસ્તામાં પોતાના સંતાનને એક દૂધનો ગ્લાસ પીવડાવી ના શકે. આ એવા ભારતનું નિર્માણ આ રિલાયન્સ જેવી કંપનીઓની ચાપલુસીના કારણે નરેન્દ્રભાઈએ કર્યું છે. ચાપલુસ બહુ મોટા, એ 56 ઇંચની છાતી વાળા નથી. જામનગરના મિત્રો, એ તો 56 હાથે લૂંટવા વાળો છે. એવો લૂંટવા વાળો કે 2003માં ગૌતમ અદાણીની સંપત્તિ એ 25,000 કરોડ હતી અને 2023માં નરેન્દ્રભાઈની મહેરબાનીથી ગૌતમ અદાણીની સંપત્તિ આજે 7,40,000 કરોડ છે. આખી ગુજરાતની વિધાનસભાનું બજેટ 6.5 કરોડ લોકો માટે 3 લાખ કરોડ.
અને એક ગૌતમ અદાણીના ગજવામાં પડેલી રકમ એ 7,45,000 કરોડ છે. આ તમારો પરસેવો છે જે ગૌતમ અદાણીની જેબમાં પડ્યો છે. આ તમારી કાળી મજૂરી અને તમારા ટેક્સનો પૈસો છે. મને ઘણી વાર લાગે કે ભારત ભૂમિને નવેસરથી લૂંટવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે અને ભારતના ખેડૂતોને, શ્રમજીવીઓને અને અખિલ ભારતને લૂંટવા માટે કોઈક સૌથી મોટા મેનેજરની જરૂર હોય તો મને ઘણી વાર થાય પહેલી એપ્લિકેશન લઈને નરેન્દ્રભાઈ પહોંચી જાય. હું બેઠો છું ને, બીજા કોઈને નોકરી રાખવાની જરૂર જ નથી. એવી લૂંટ મચી છે. અને પહેલી લાઈન થી છેલ્લી લાઈન સુધી બધા જ મિત્રો સાંભળજો. આજની તારીખે આ દેશમાં આ ભાજપની સરકારના શાસનમાં એક ખેડૂતની એક દિવસની આવક જાણો છો કેટલી છે? તમારામાંથી કોઈને ખબર હોય તો હાથ ઊંચો કરો, પાલભી સિવાય. ખેતીમાંથી આજની તારીખે આ દેશમાં એક ખેડૂતની આવક રોજના ફક્ત 27 રૂપિયા છે. એના પરિવારના તમામ સદસ્યોની આવક ગણો તો મહિને 10,218 થાય. આ કોણ કહે છે? જે લુચ્ચાના સરદારો દિલ્હીમાં બેઠા છે એમની સરકારનો સર્વે કહે છે. એક ખેડૂતની રોજની આવક કેટલી? 27 રૂપિયા. પણ મારા મુકેશભાઈ અંબાણીની 1 મિનિટની આવક 2,35,000. પછી ખેડૂતો આપઘાત કરે નહીં તો કરે શું? આ લૂંટની સામે આપણે જાગવાનું છે. આજે તમે કલ્પના કરો કે રાજકીય પક્ષનો કોઈ માણસ એ 10 કરોડનું બંડલ લઈને બેસે અને કમલમમાં જાય તો એ નક્કી કરે, એ એના જિલ્લાનો એસપી અને કલેક્ટર બનાવી શકે એટલો ભાવ ચાલે છે. કદાચ એનાથી ઓછું હશે. 10 કરોડનું બંડલ લઈને ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાન કમલમમાં જાય તો આ સરકાર એ નક્કી કરે, એસપી ને કલેક્ટરને મૂકી દે. હવે સવાલ થાય કે જેની જોડે 7,45,000 કરોડ પડ્યા છે એ ગૌતમ અદાણી, જેની જોડે 7,60,000 કરોડની સંપત્તિ છે એ મુકેશ અંબાણી, આ બે જણા 15 લાખ કરોડના આસામી એમણે ગુજરાત અને દેશની જનતાને કેવી બાનમાં લીધી હશે એની તમે કલ્પના કરો. હવે તમારા જામનગરમાં કોઈ કંપની આવે અને ખેડૂતોએ એમની મરજીની વિરુદ્ધ જમીન આપવી ના હોય, પણ જ્યાં 10 કરોડમાં તમે ધારો એ મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટરને એસપી મૂકી શકાતો હોય, ત્યાં 7.5 લાખ કરોડના આસામી કેવું તાંડવ કરતા હશે એ મારે તમને કહેવાની જરૂર નથી. એ જામનગર જોડેથી આખા ભારતે જાણવાની જરૂર છે. આજે બ્રાસની કંપનીની પરિસ્થિતિ જે યુપીએની સરકારમાંથી આજની તારીખેની શું પરિસ્થિતિ છે? કોંગ્રેસની પાર્ટી એ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા મનમોહન સિંહની જોડે બેસી એમના કર્મચારીઓના, શ્રમજીવીઓના પ્રશ્નોનું સમાધાન કરતી હતી. અને અત્યારે બ્રાસની કંપની અને એના શ્રમજીવીઓનો કોઈ પૂછવા વાળો નથી. એવો કાળો દિવસ આજે જામનગર જોઈ રહ્યું છે. કેટલા જણા આ ભયંકર પ્રચંડ લૂંટની સામે તમને અને ગુજરાત અને દેશની જનતાને ગુમરાહ કરવા માટે નરેન્દ્રભાઈ મંગળસૂત્ર લઈને આવ્યા છે. ભલે ભલે ભલે. આ મંગળસૂત્ર બીજું કઈ નથી. એમની જોડે એક જ વસ્તુ છે, સમાજને હિન્દુ મુસલમાનમાં વિભાજિત કરો અને તબિયતથી દબાઈને ભારતના તમામ સંસાધન, તમામ ધન દોલત, તમામ પૂંજી એ 5-15 ઉદ્યોગપતિઓના ચરણોમાં ધરી દો. એના સિવાય નરેન્દ્ર મોદીના જીવનમાં કોઈ બીજો મંત્ર નથી. અને એટલે જ આજે ધર્મ ઉપર વાત કરવા માંગુ છું. સાથીઓ, એક વસ્તુ સમજી લેજો, આ દેશની અંદર અનેક આધ્યાત્મિક પરંપરાઓ થઈ. આ સંત રવિદાસની ભૂમિ છે, આ સંત કબીરનો દેશ છે, આ નાનકની ધરતી છે, આ જ્યોતિબા ફૂલે, રામાસ્વામી પેરિયાર, શહીદ આઝમ ભગતસિંહ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, આ એનું ભારત છે. આ એ નરસિંહ મહેતાનું ગુજરાત છે, જેમણે કહ્યું કે વૈષ્ણવ જન તો તેને ને કહીએ જે પીડ પરાઈ જાણે રે. અને નરેન્દ્રભાઈને તો દિલ્હીની સડકો પર 100 દિવસ સુધી બળાત્કારની ફરિયાદ કરનારી દીકરીઓનું દર્દ પણ દેખાતું નથી. આ સરકારને નિભર નહીં તો શું કહેવી.
હા અંદર ઓસવાડ ગેટ અંદર લઈ લ્યો. તમારા ને મારા કરતા પણ જોરથી અહીંયા પાર્કિંગમાં રાખો. ભારત માતા કી જયનો નારો લગાવે, આપણા કરતા બી 4 ગણી તાકાતથી એમનું વાસ્તવિક ચરિત્ર તમને બતાવું. કેવું ચરિત્ર છે એમનું વિક્રમભાઈ? ભારતીય જનતા પાર્ટીના મેઘાલયના ઉપાધ્યક્ષ, એમનું નામ બર્નાર્ડ. શું કરતા ઝડપાયા? મારી બહેનો, માતાઓ, વડીલો, મંચ પરના સૌ મિત્રો યાદ રાખજો અને બાકીનું જીવનભર સુધી એક બૂથ સુધી એક માણસ સુધી અવાજ પહોંચાડો. ભારતીય જનતા પાર્ટીના મેઘાલયના ઉપાધ્યક્ષ નામે બર્નાર્ડ એ આરએસએસ અને ભાજપના લોકો રંગરેલીઓ સ્ત્રીઓ સાથે મનાવે એના માટેનું રિસોર્ટ ચલાવતા પકડાયા. અને એ રિસોર્ટમાં પોલીસે જ્યારે રેડ પાડી ત્યારે 18 વર્ષની નાની ઉંમરની 6 દીકરીઓ મળી. મતલબ કે ભારત ભૂમિની દીકરીઓ સાથે આરએસએસ અને ભાજપના લોકો બળાત્કાર કરતા હતા અને કરાવતા હતા. આ એમનું વાસ્તવિક ચરિત્ર છે. અમને ઓકાત ના હોવી જોઈએ આપણી જોડે ભારત માતા કી જય બોલીને વોટ માંગવા. તમે લઈને આવ્યા ને એના ફોટા મારા આની ઓકાત ના હોવી જોઈએ. હો ગુજરાતમાંથી 40,000 દીકરીઓ ગાયબ નાખી થઈ. દેજો એમ કહું. જવાબ આપો ને. આ બધી ગરીબોની, વંચિતોની દીકરીઓ છે. આ શ્રમજીવી પરિવારોની દીકરીઓ છે. તમે બહુ ઇમોશનલ કાર્ડ રમવા માંગો છો નરેન્દ્રભાઈ, આજે નહીં ચાલે. તમારી ઇનિંગ પતવાઈ, તમારો કાર્યક્રમ પૂરો, બધા તમને બોરિંગ કહી રહ્યા છે. એકનું એક પછાડો છો. અસલી મુદ્દા ઉપર વાત કરો. આ 40,000 દીકરીઓ એ ગુજરાતની દીકરીઓ છે. એના મુદ્દે તમારે શું કહેવું છે? ત્યારે એમની લોલી બંધ થઈ જાય છે. અને ક્ષત્રિય સમાજના ભાઈઓને કહેવા માંગુ, પુરુષોત્તમ રૂપાલા જે શબ્દોનો પ્રયોગ કર્યો છે એમણે ક્ષત્રિય સમાજની નહીં, સમગ્ર ભારત ભૂમિની બહેનો અને માતાઓનું અપમાન કર્યું છે. પુરુષોત્તમ રૂપાલા નહીં, આ મંચ ઉપરથી કહું છું, સમગ્ર ભારતીય જનતા પાર્ટીને એનું 6ઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દો, નહીં તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે. સ્ત્રીઓની સાથે રંગરેલીઓ મનાવવા માટે નાલાયકો તમે રિસોર્ટ ચલાવો છો, એમાં 18 વર્ષથી નાની ઉંમરની દીકરીઓને રાખો છો અને પછી ભારત માતા કી જય બોલવાઓ છો. બિલ્કિસ બાનુ નામની ગુજરાતની દીકરી, એ મારા માટે બિલ્કિસ નથી, મારા માટે બિલ્કિસ પણ છે, એ બોબી પણ છે અને બબીતા પણ છે. દીકરીઓની જાતિ અને ધર્મ જોવાય નહીં. આ ગર્ભવતી બિલ્કિસની ઉપર, પ્રેગ્નેન્ટ ગર્ભવતી મહિલાની ઉપર ભાજપના લોકોએ બળાત્કાર કર્યો. ઓળખી લો આ રામના નકલી ભક્તોને, એ કહેવાયું છે. આ ગર્ભવતી દીકરીની ઉપર ભાજપના કાર્યકર્તાઓએ બળાત્કાર કર્યો. બળાત્કાર કર્યા પછી એની આંખ સામે એના પરિવારના 11 લોકોને મારી નાખ્યા. દિવાલ ઉપર પછાડીને ચૂંદીને 3 વર્ષના બાળકને મારી નાખ્યું આ રામના ભક્તોએ. જુઓ. અને પછી જયારે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો કે આ લોકોને આજીવન કારાવાસ થવી જોઈએ, ત્યારે મારા નરેન્દ્રભાઈની એમની ભાજપની સરકારે આ બળાત્કાર કરનારા લોકોને જેલમાંથી છોડ્યા, એમનું સ્વાગત સન્માન કર્યું, એમને લાડવા ખવડાવ્યા, એમની વચ્ચે મીઠાઈ વેચી અને જાણે મોટું રાષ્ટ્રપતિ એવોર્ડ લઈને આવ્યા હોય એવું એમનું સન્માન કર્યું છે. શરમ આવી જોઈએ આરએસએસ ના ભાજપના લોકો. એમનું મહિલા વિરોધી ચરિત્રને ઓળખો. મામલો ફક્ત પુરુષોત્તમ રૂપાલાનો નથી, મામલો ફક્ત દિલ્હીમાં આંદોલન કરનારી બહેનોનો નથી, મામલો ફક્ત જેમને નગ્ન કરીને મણિપુરની સડકો પર ફેરવી એ મણિપુરની બહેનોનો નથી. મામલો આરએસએસ અને ભાજપના વાસ્તવિક ચરિત્રનો છે. તમારી મારી જોડે જોડથી ભારત માતા કી જય પણ બોલે અને તમને મને કે તિરંગાની યાત્રા કરો. તારા બાપે બી 52 વર્ષ સુધી તિરંગો નથી લહેરાવ્યો, યાદ છે તને? શેનું ડાપણ કરો છો? અંગ્રેજો જયારે શોધતા હતા કે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ મળી જાય તો ગોળી મારી દઈએ, ત્યારે આ લોકો એમની ખબર પહોંચાડવાનું કામ કરતા હતા. ગદ્દારો છે એક નંબરના, અમને ઓળખી લો. આ ગદ્દારો 52 વર્ષ સુધી તિરંગો નથી લહેરાયો, કોઈ દિવસ જનગણ મન નથી બોલ્યા, ભગતસિંહની મુખબીરી કરતા હતા. અંગ્રેજોના ચાપલુસ છે, સ્વતંત્રતાના આંદોલનમાં લોહીનું એક ટીપું નથી આપ્યું. છાતી ખોલીને બોલો કે તમે ગદ્દારો છો, ગદ્દારો છો અને ગદ્દારો છો. એમના બાપથી ડરવાની જરૂર નથી. એ સ્વતંત્રતાના આંદોલનમાં કોંગ્રેસના નેતૃત્વમાં ના ગાંધી અને સરદાર જોડે હતા, ના ભગતસિંહ, સુખદેવ ને રાજગુરુની જોડે હતા.
ના રામપ્રસાદ બિસ્મિલ ના અશફાક ખાનની જોડે હતા, ના સુભાષચંદ્ર બોઝની જોડે હતા, ના રામાસ્વામી પેરિયાર અને આંબેડકરની જોડે હતા ક્યાં? તમે અંગ્રેજોની ચાપલુસી કરવામાં. આ વાત આ હિન્દુ ધર્મના નામે જે ડિવાઈડ કરે છે વાતને સમજો. રામનું નામ લે છે, તમારી શું હેસિયત છે? તમે તો ખાલી દશરથ પુત્ર રામને સમજ્યા છો, કબીરના રામને નથી સમજ્યા. સંત કબીર કહે છે કે એક રામ દશરથ કા બેટા. વિક્રમભાઈ, संत कबीर कैसे एक राम दशरथ का बेटा, दूजा जो घट घट में बैठा. एक राम दशरथ का बेटा, दूजा जो घट घट में बैठा, तीसरे राम का सकल पठारा, चौथा सबसे निर्गुण सबसे न्यारा. તમારી હેસિયત નથી આ રામને તમે ઓળખી શકો, કબીરના રામને. તમે શું ધર્મની વાત કરવા નીકળ્યા છો? અને પાછા અમિતભાઈના દીકરાને 50,000 કરોડનો વહીવટ આપવાનો, અને તમે સાબરમતીની સેન્ટ્રલ જેલમાં જાઓ એટલે તમને કહેવાનું તલવારોનો ત્રિશુળો પકડો. ઓળખી લો. એ સામાન્ય ખેડૂત, શ્રમજીવી, મધ્યમ વર્ગના હિન્દુ દીકરાઓના હાથમાં તલવારોનો ત્રિશુળો પકડાવશે અને પોતાના દીકરાને કહેશે તું ક્રિકેટ રમ બેટા, BCCI નો ચેરમેન થઈ જા. પોતાના સાઢુભાઈને બનાવીને કરોડો અરબોના ટેન્ડર આપશે. પોતાના દીકરા દીકરીઓને ઓક્સફર્ડ ને કેમ્બ્રિજમાં ભણવા મોકલશે. આમના ચાડે ના ચડતા અમદાવાદથી આવજો, મરાઈ નખાવશે તમને. ઓળખી લો, આ મરાઈ નખાવશે. મૂળ અસલી વાત એ છે કે આ ગુજરાત અને ભારતમાં આજે પણ 100 માંથી 45 બાળકો કુપોષિત છે. હ્યુમન બ્રેન, માનવ મસ્તિષ્ક એ 3-3.5 વર્ષ પછી ડેવલપ નથી થતું. એનો મતલબ એમ કે તમે આ દેશની જનતાના 45% બાળકો એ નોકરીની કે બીજી કોઈ સ્પર્ધામાંથી પહેલા જ દિવસે એમને બહાર ફેંકી દીધા. આ બધા દલિત, આદિવાસી, ઓબીસી સમાજના દીકરાઓ છે. અને એટલા માટે રાહુલ ગાંધી કહે છે કે જાતિ જનગણના કરવાએંગે. કેમ કરવા માંગે છે જાતિ જનગણના? એટલા માટે કે એકવાર ખબર તો પડે કે દલિત, આદિવાસી, ઓબીસી સમાજની જનસંખ્યા છે કેટલી. એટલે તરત સવાલ પૂછીએ કે આ 75% દલિત, આદિવાસી, ઓબીસી જોડે જમીનો કેટલી છે બતાવો. આ 75% દલિત આદિવાસીઓને ટેન્ડર કેટલા મળ્યા, કોન્ટ્રાક્ટ કેટલા મળ્યા, માઇનિંગની લીઝ કેટલી મળી, એમના કેટલા લોકો ન્યાયતંત્રમાં છે જાણવા છે? 75% દલિત, આદિવાસી, ઓબીસીની વસ્તીની સામે ન્યાયતંત્રમાં ખાલી 19% લોકો. 75% દલિત, આદિવાસી, ઓબીસીને રોડના કોન્ટ્રાક્ટ કેટલા મળે? 2%. 75% દલિત, આદિવાસી, ઓબીસીને એરપોર્ટના કોન્ટ્રાક્ટ કેટલા મળે? 0%. પ્રિન્ટ મીડિયામાં કેટલા લોકો? 2%. ડિજિટલ મીડિયામાં 4%. ઇલેક્ટ્રોનિક મીડિયામાં 75% દલિત, આદિવાસી ફક્ત 2%. મીડિયા હાઉસની માલિકીમાં 0%. હોસ્પિટલોની માલિકીમાં 1%. ભારત સરકારના યુનિયન બજેટમાં 29%. રાજ્ય સરકારના બજેટમાં ફક્ત 34%. 75% દલિત, આદિવાસી, ઓબીસીની જનસંખ્યા અને કેન્દ્રની અંદર સેક્રેટરી અને ચીફ સેક્રેટરી બનવાનું હોય તો ફક્ત 6%. એટલા માટે મોદી સાહેબે જનગણના નથી કરાવી. હા, ગેમ આ છે. એમણે શું કરવું છે કે કેક ઉપર પેલી લાલ રંગની જે તૂટી ફૂટી ચોટેલી હોય એ જ આપવી છે. અને રાહુલ ગાંધી તમને કેક ખવડાવવા માંગે છે, આખી કેક. મૂળ બે વિચાર વચ્ચેનું અંતર આ છે. એક તરફ મનુસ્મૃતિ છે, જેવું કહે છે કે સમાનતાની વાત કરીએ તો સૂત્રો એટલે ઓબીસી અને દલિત સમાજ સમાનતાની વાત કરે. મનુસ્મૃતિ કહે છે તો શૂદ્રોની જાંગ એવી રીતે ચીરી નાખો કે ના જીવી શકે ના મરી શકે. અને બંધારણ કહે છે કે આ દેશનો દરેક મનુષ્ય, દરેક સ્ત્રી પુરુષ, હિન્દુ હોય કે મુસ્લિમ, દલિત હોય કે સવર્ણ, બધા એક સમાન છે. આ નથી જોઈતું એમને. અને આ નથી જોઈતું એમને નથી કહેતો, જવાબદારી પૂર્વક કહું છું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બંધારણ સભાની અંદર 2 વર્ષ 11 મહિના સુધી ડિબેટ ચાલી કે ભારતના બંધારણનો આર્ટિકલ 14 કેવો હોવો જોઈએ, આર્ટિકલ 21 કેવો હોવો જોઈએ કે ના હોવો જોઈએ, એમાં શું પ્લસ કરવું, શું એડ કરવું, શું ડિલીટ કરવું, શું દૂર કરવું. આની ડિબેટ 3 વર્ષ સુધી ચાલી અને એના પગલે બંધારણ તૈયાર થયું. અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે બંધારણની સભામાં બંધારણને રજૂ કર્યું. એના 3જા દિવસે નરેન્દ્રભાઈ જેમાંથી આવે છે એ આરએસએસના લોકોએ આરએસએસના મેગેઝિન ઓર્ગેનાઇઝરને એવું છાપ્યું લેખિતમાં કે ડોક્ટર આંબેડકરનું બંધારણ નહીં, અમારે મનુસ્મૃતિ જોઈએ છે. ઓળખી લો. અમને મીઠાપુર સુધી વાત લઈ જજો. આ સભામાં ઘણા દલિત સમાજના મિત્રો પણ હશે. છે ને? જરા હાથ ઊંચો કર્યો ખ્યાલ આવે.
મારી વાણીને વિરામ આપતા પહેલા દલિત સમાજના ભાઈઓ તમને 3 વાત કહેવા માંગુ છું. આ ચૂંટણી પૂરતી નહીં, તમારી આવનારી પેઢીને પણ કહેજો, અને એક દિવસ તમે મને યાદ કરશો તમારા દીકરાને. 3 વાક્યો. 1, આરએસએસ, ભાજપ અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ એક નેતાને નફરત કરતા હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. સમજી લેજો. તાળી નહીં વગાડો, યાદ રાખો મારી વાત. આ તમને બહુ સિરિયસ વાત કહું છું. આરએસએસ, ભાજપ અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ એક નેતાને નફરત કરતા હોય એ છે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. મુદ્દા નંબર 2, આરએસએસ, ભાજપ અને નરેન્દ્ર મોદી સૌથી વધારે કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો એ છે આ દેશનું બંધારણ, આપણું સંવિધાન. અને આરએસએસ, ભાજપ અને નરેન્દ્ર મોદી સૌથી વધારે કોઈ યોજના કે નીતિને નફરત કરતા હોય તો ઓબીસી, આદિવાસી અને દલિત સમાજને મળનાવાળી અનામત. આ 3 વાક્ય તમે સમજી લો, તમારે ભાષણ કરવાની પણ જરૂર ના રહે. આજે જામનગરની ધરતી પર એટલું જ કહેવા માટે આવ્યો છું કે તમને જો લાગતું હોય કે તમારા દીકરાની વાતમાં સત્યનો એક અણુ છે તો મેં જે ચૂંટણીનું ફોર્મ ભર્યું હોય એનાથી વધારે યુવાનોને દલિત સમાજના વોટ મારા ભાઈ જીપી મારવીયાને મળવા જોઈએ. એટલી તમને હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. આજે સારું વિક્રમભાઈ યાદ કરાયું. હમણાં ભારતીય જનતા પાર્ટીના હમણાં આ લોકોની છે જીભ બહુ લપસી રહી છે, ચરબી છે ને મગજમાં, ઘમંડ છે સત્તાનો. એમને જે સીબીઆઈ અમારી જોડે છે, ઈડી અમારી જોડે છે, ઇન્કમ ટેક્સ અમારી જોડે છે, એના ઘમંડના કારણે આ પુરુષોત્તમ રૂપાલાએ એવું નિવેદન આપ્યું. મને યાદ કરતો તો રાષ્ટ્રકવિ દિનકરની પંક્તિ. રાષ્ટ્રકવિ દિનકરે કહ્યું છે કે જબ નાશ મનુષ્ય પર છાતા હૈ, મને ઘરમાં જ રહેવા દો. राष्ट्रकवि दिनकरे कह્યું છે કે जब नाश मनुष्य पर छाता है पहले विवेक मर जाता है. આમનો વિવેક મરી ગયો છે સત્તાના ઘમંડમાં, અને એના કારણે આજે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત મોરચાના નામ એમનું ગૌતમભાઈ, એમણે એવું નિવેદન કર્યું કે દલિત સમાજના લોકોને તો 500 રૂપિયાના ચવાણામાં ખરીદી શકાય. આનો જડબાતોડ જવાબ જામનગરની ધરતી આપવી જોઈએ. જડબાતોડ. તમે શું સમજો છો? આ દલિતો કોણ છે? આદિવાસીઓ કોણ છે? ભટકતી વિચરતી વિમુક્ત જાતિના ડીએન2 સમુદાયના લોકો કોણ છે? ઓબીસી સમાજ કોણ છે? એ લોકો છે જેણે આ મંડપ બાંધ્યો છે. આ એ લોકો છે જેના પરસેવામાંથી આ માઇક બન્યું છે. આ એ લોકો છે જે કેમિકલની ફેક્ટરીમાં કામ કરે છે. આ એ લોકો છે જે કન્સ્ટ્રક્શનની સાઈડમાં 500 રૂપિયામાં મરવાની તૈયારી સાથે તમારા માટે ચડે છે. આ એ લોકો છે જેણે ગુજરાતની વિધાનસભાનું મકાન બાંધ્યું છે. આ એ લોકો છે જે ઈંટોના ભઠ્ઠામાં 45 ડિગ્રીની આગમાં શેકાતા હોય. ત્યારે ગુજરાત, જામનગર અને આખો દેશ ઉજળો છે. તમે અમને 500 રૂપિયામાં ખરીદવાની વાત કરો છો, જરા શરમ આવી જોઈએ. આ શ્રમજીવીઓના કારણે આપણે ઉજળા છીએ. ધારાસભ્ય વડગામનો પગાર એ સરકારની તિજોરીમાંથી થાય, અને સરકારની તિજોરીમાં પૈસો એ જનતાના ટેક્સનો આવે, અને ટેક્સ એ દરેકે દરેક ચીજ વસ્તુમાંથી કમાય. મીડિયાના મિત્રો જે કેમેરાથી મને કેદ કરી રહ્યા છે, એમનો કેમેરો, એમનું સ્ટેન્ડ, આ પોડિયમ, આ માઇક, આ કુર્તો, આ બધું જ ફેક્ટરીમાં બને છે. અને ફેક્ટરીની અંદર મજૂરી કરનારો આ દેશનો સૌથી મોટો કોઈ વર્ગ હોય તો દલિત, આદિવાસી અને ઓબીસી સમાજ છે. આનું સન્માન કરતા જીતો. આનું સન્માન ના કરી શકો તો 500 રૂપિયાના ચવાણાને અમને ખરીદવાની વાત ના કરો. અને હું તો દાખલો છું. કેટલી ઓફરો! હજી એક ચલણી નાણું બન્યું જ નથી કે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ખરીદીને બતાવે. અને હજી એ સત્તાનો દંડો બન્યો નથી કે જિગ્નેશ મેવાણીને ડરાવી શકે. યાદ છે ને, આસામની જેલમાંથી કીધું તું, ઝુકેગા નહીં સાલા. ઝૂકવાનું નથી. આ દેશ બલિદાનોથી તૈયાર થયેલો છે. 23 વર્ષની કુમળી ઉંમરે શહીદ આઝમ ભગતસિંહે ઘર પરિવાર છોડીને માતૃભૂમિ માટે બલિદાન આપ્યું. સુખદેવ અને રાજગુરુએ બલિદાન આપ્યું. ચંદ્રશેખર આઝાદે બલિદાન આપ્યું.
63 દિવસ અનશન કરીને યતીન્દ્રનાથ દાસે શહાદત વોરી. આ અનેક બલિદાનોથી દેશ તૈયાર થયો છે. ત્યારે લોકતંત્ર મળ્યું છે, ત્યારે સંવિધાન મળ્યું છે. આ પંડિત જવાહરલાલ નહેરુને ગાળ બોલે છે. મૂર્ખાઓ, પંડિત જવાહરલાલ નહેરુ આ દેશની માટી માટે ટોટલ 12 વર્ષ જેલમાં રહ્યા છે. તમે 12 દાડા રહ્યા છો? જે લોકો 12 દિવસ જેલમાં નથી રહ્યા, 12 સેકન્ડ નથી રહ્યા, એ સોશિયલ મીડિયાની પોસ્ટોથી ભ્રમિત થઈને એ પંડિત જવાહરલાલ નહેરુને ગાળ બોલે છે. સાથીઓ, બલિદાનોથી તૈયાર થયેલો આપણો આ દેશ, જો આ બલિદાનોની આપણે વેલ્યુ કરતા હોઈએ, જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણ માટે આપણે સાચી રિસ્પેક્ટ હોય, જો સાચા અર્થમાં આપણે શ્રમજીવીઓ, ખેડૂતો, દલિત, આદિવાસી, ઓબીસી સમાજના પરસેવાની વેલ્યુ કરતા હોય, તો આ તમામ લોકોને મારી વાણીને વિરામ આપતા પહેલા હાથ જોડીને એટલી વિનંતી કરું છું, એટલી અરજ કરું છું કે ભારતીય જનતા પાર્ટીનો તંબુ જામનગરની લોકસભામાંથી ઉખાડીને ફેંકી દો સાહેબ. અને ડરાવનારી કોશિશ કરનારા લોકોને તો કહી દો, ઇતિહાસ આપણને મિત્રો સવાલ પૂછવાનો છે. ઇતિહાસ સવાલ પૂછવાનો છે કે જ્યારે આરએસએસ અને બીજેપીના લોકો સત્તાના ઘમંડમાં કાળા કાયદા લાવતા હતા, ત્યારે એક દિવસ તમે દિલ્હીની સડકો ઉપર ખેડૂતને મળવા ગયા હતા કે નહીં? આ સવાલ ઇતિહાસ આપણને પૂછવાનો. ઇતિહાસ આપણને સવાલ પૂછવાનો છે કે આ મોદીની સરકાર સામે લડતા તમારી પીઠ ઉપર કે છાતી ઉપર પોલીસને દંડો પડ્યો હતો તો કેમ? ઇતિહાસ સવાલ પૂછવાનો છે કે આ લોકોની સામે લડતા લડતા એક દિવસ જીવનના 24 કલાક જેલમાં રહ્યા હતા તો કેમ? મિત્રો, ભગતસિંહની જેમ 23 વર્ષની ઉંમરે ફાંસીના માંચડે ના લટક્યા આપણે, કઈ વાંધો નહીં. પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, સરદાર પટેલ અને ગાંધીજીની જેમ 10-12 વર્ષો જેલ ના ભોગવી તો કશું નહીં. આપણા બૂથ ઉપર જઈને એટલું તો કરી શકીએ કે જેપી મારવિયા માટે વોટ માંગીએ. આપણે બલિદાન નથી આપવાનું, આપણે જેલમાં નથી જવાનું. આ ચોરોને સત્તામાંથી બેદખલ કરવાના છે. શેના માટે? ફક્ત જેપી મારવિયાને જીતાડવા નહીં, આ દેશના લોકતંત્રને બચાવવા, આ દેશના બલિદાન આપનારા વીરોને સાચી સલામી આપવા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને બચાવવા માટે. અને રાહુલ ગાંધી કહ્યું છે એ વાત કે તમે જન જન સુધી પહોંચાડો. હું નારાની સ્વરૂપમાં કહીશ, તમને બધાને હાથ જોડીની વિનંતી છે, મંચ અને ઓડિયન્સ બધાને, કે મારી સાથે મારી વાતમાં સૂર મિલાવજો. કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે તો 5 વર્ષમાં કેટલા યુવાનોને રોજગારી આપશે? 30 લાખ. કેટલા? આ વાત તો પોરબંદર બી નહીં જાય, આપણે દિલ્હી પહોંચાડવાનો છે. પૂરેપૂરી તાકાતથી કોંગ્રેસ પાર્ટીની ઇન્ડિયા અલાયન્સની સરકાર બનશે તો 5 વર્ષમાં કેટલા યુવાનોને રોજગારી? 30 લાખ. દરેક પરિવારની એક મહિલાને 1 વર્ષ સુધી 1 લાખ. કેટલા રૂપિયા? 1 લાખ. દરેક પરિવારની એક મહિલાને 1 વર્ષ સુધી કેટલા રૂપિયા? 1 લાખ. ડિપ્લોમા ડિગ્રી કરનારા ભારતના દરેક રાજ્યના, દરેક જિલ્લાના, દરેક તાલુકાના યુવાનને જેણે પણ ડિપ્લોમા ડિગ્રી કર્યું, મહિને 8,500. કેટલા? 8,500. ડિપ્લોમા ડિગ્રી કરનારા દરેક યુવાનને ઇન્ડિયા અલાયન્સની કોંગ્રેસ પાર્ટીની સરકાર મહિને આપશે 8,500. ખેડૂતોના દેવા અને ટેકાનો ભાવ મળે, ટેકાના ભાવ મળે એના માટેનો કાયદો. અને તમે બ્રાસની કંપનીમાં કામ કરતા હોય, કેમિકલની ફેક્ટરીમાં કામ કરતા હોય, ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા હોય, ચણતર પ્લાસ્ટરનું કામ કરતા હોય, ખેત મજૂરી કરતા હોય કે મનરેગા યોજનાનું કામ કરતા હોય, 400 રૂપિયા પર ડે, એનાથી ઓછું કોઈને વેતન ચૂકવવામાં આવશે નહીં. રાહુલ ગાંધી, કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા અલાયન્સના તમામ પક્ષો સંકલ્પબદ્ધ છે કે અદાણી, અંબાણી, પૂંજીપતિ, ઉદ્યોગપતિઓએ ભારતની જનતાનું જે ધન ચૂસી લીધું છે, એ રાહુલ ગાંધી, ઇન્ડિયા અલાયન્સ એ ધન એ ભારતની જનતાની છાબડીમાં ફરી એકવાર મૂકીને આપશે. એ માટે ઇન્ડિયા અલાયન્સનો મારો કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો છે. તો સાથીઓ, આપ સૌનો માનનીય વિક્રમભાઈ અને
જીપી સાહેબ જેમણે મને અહીંયા આમંત્રિત કર્યો, કોંગ્રેસ પક્ષ, આપના બધા જ મિત્રો, NSCY યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, કિસાન કોંગ્રેસ, તમામે તમામ મિત્રો જે આ કાર્યક્રમને સફળ બનાવ્યો. હું તો કહું છું ત્યાં સુધી આ ખુરશીઓનું નિર્માણ જે ફેક્ટરીના મજૂરોએ કર્યું એ મજૂરોને પણ હું સલામ કરું છું, એની પર તમે બેઠા છો. આ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારી વાણીને વિરામ આપું છું. હું કહીશ, લડેંગે, તમારે પૂરેપૂરી તાકાતથી બંને હાથ ઊંચા કરીને કહેવાનું કે જીતેંગે. કહીશું ને, लड़ेंगे तो जीतेंगे यार, ये धरती अपने आप की नहीं किसी के बाप की. तो लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे. इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद. अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है. जेपी भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जेपी भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जेपी भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जय भीम, जय भारत, जय कांग्रेस. लड़ेंगे और जीतेंगे. ये धरती अपने आप की नहीं किसी के बाप की. जय भीम. थैंक यू જિજ્ઞેશભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે આજે